જેહાદના રસ્તે આગળ વધેલો વસીમ ઘરે બેઠા બેઠા આઈઈડી બોમ્બ બનાવવાની ટેકનિક પણ શીખી ગયો હતો। વસીમના ઘરેથી મળેલા સામાન બાદ આખરે ઘટસ્ફોટ થયો કે તે ઇન્ટરનેટના માધ્યમથી અત્યંત શક્તિશાળી બોમ્બ બનાવવાનું શીખી રહ્યો હતો। વસીમના ઈરાદા અત્યંત ખૌફનાક હતા। તે એક જ ઝાટકે ગુજરાતને ધણધણાવવાના ફિરાકમાં હતો। સબૂત પણ એવા મળ્યા કે માન્યા સિવાય રહેવાય જ નહીં કે જો તે ગુજરાત એટીએસના હાથે ન ઝડપાયો હોત તો ક્યાંક તો મોટી ખાના ખરાબી સર્જાત। વસીમ અત્યંત ખતરનાક એવા આઈઈડી બોમ્બ બનાવવાની ટેકનિક ઇન્ટરનેટના માધ્યમથી શીખી હતી। વસીમના મોબાઈલમાંથી મળેલી પીડીએફ ફાઇલે આ સમગ્ર વાતનો ઘટસ્ફોટ કર્યો। આ પીડીએફ ફાઇલ્સમાં ક્વાર્ટર્સ અલાર્મ વોચ, ફટાકડા, લેમ્પ, એલ્બો પાઇપથી કેવી રીતે આઈઈડી બોમ્બ બનાવી શકાય તેની ક્રમશ માહિતી હતી। સાથે જ ફટાકડામાંથી વિસ્ફોટ પદાર્થ પણ વસીમના ઘરેથી મળી આવ્યું। 10 સુતળી બોમ્બ પણ મળ્યા। ઉપરાંત ટ્રાન્ઝિસ્ટર રેડિયો માટેની બેટરી પણ મળી આવી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।